સ્કોલરશીપ જમા કરો. મને તો એવું જ લાગે છે કે અહીંયા ને અહીંયા દાહોદ જિલ્લામાં જ કશુંક ચાલે છે. ગાંધીનગરથી તો અમે ગાંધીનગર ગયા હતા ને ત્યાં તો કહી દીધું સાહેબે કે ઓકે થઈ ગયું છે. તો આ દાહોદ જિલ્લામાં જ કાળું કાવતરું થઈ રહ્યું છે. હું તો ગેરંટી આપું છું. બસ એટલું જ કહેવા માંગુ છું કે 10 દિવસે જો સ્કોલરશીપ જમા ના થાય તો 11મા દિવસે મારી લાશ મળશે અને એ જવાબદારી બસ દાહોદ જિલ્લાના બધા સાહેબોને માથે. આજે દાહોદ જિલ્લામાં 1 તારીખે 3જા મહિનાની 1 તારીખે અમે આ બાળકો છે એઓની રજૂઆતના કારણે એ લોકોએ જસવંત બાબરને પણ રજૂઆત કરી છે, મહેશ ભુરિયાને પણ રજૂઆત કરી છે અને ઘણા બધા રાજકારણીઓને રજૂઆત કરી છે અને છતાંય એમને ન્યાય નથી મળ્યો. તો અમને રજૂઆત કરી. એના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ લોકો આલવાયા, એમાં ટેકો કર્યો છે અને એવું નક્કી કર્યું છે કે 10 દિવસમાં આ છોકરીઓને ન્યાય ના મળે તો આ છોકરીઓ અહીંયા કલેક્ટર કચેરીએ 10 દિવસ પછી અહીંયા બેસવાના છે